વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. ગાંધીજીનું આ ભજન તો ખૂબ જ લોકપ્રિય થયું, પરંતુ આ ગીત પાછળના ભાવને સાવ ભૂલી જવામાં આવ્યું છે. ફક્ત આ ગીતને યાદ રાખવામાં આવ્યું છે. ભારતની આઝાદીના 75 વર્ષ થયા હોવા છતાં પણ અનુસૂચિત જાતિ પ્રત્યે આજે પણ માનવીય મૂલ્યોની આસ્થા રીતસરની વલખા મારે છે. આજે પણ માનવીય મૂલ્યોની આસ્થા જાતિ અને જ્ઞાતિ સામે રીતસર પાણી ભરે છે. સ્વતંત્ર ભારતમાં બધાની સમાનતા હોવા છતાં પણ આજે હજુ પણ જાતિ અને જ્ઞાતિગત વ્યવસ્થા દૂર થઈ નથી. આ માટે તો જાતિ દીઠ વસ્તી ગણતરીની માંગ આજે કરવી પડે છે. આજે પણ કોઈ વ્યક્તિને તેનું ક્વોલિફિકેશન પૂછાતું નથી, પરંતુ તેનું નામ અને તેની જાતિ પૂછવામાં આવે છે. અને તેમાં પણ જો વ્યક્તિ અનુસૂચિત જાતિનો હોય તો તેને હિણપત ભરી નજરે જોવામાં આવે છે અને તેના તરફ જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જાય છે. અમરેલીના એક અનુસૂચિત જાતિના યુવાનની હત્યા કરી દેવામાં આવી અને આ યુવાને કોઈ મોટો ગુનો કર્યો ન હતો કે ન તો તેનો ક્રિમિનલ રેકોર્ડ હતો. તેમ છતાં પણ તેની ફક્ત એટલા માટે હત્યા કરી દેવાય કે તેણે દુકાનદારના પુત્રને બેટા કહ્યું હતું. અનુસૂચિત જાતિનો યુવાન નિલેશ રાઠોડ એ મિત્રો સાથે ચા પીવા માટે બેઠો હતો. 4 મિત્રો સાથે બેઠો હતો અને ચાની સાથે વેફર લેવી હતી અને તેથી નિલેશ વેફર લેવા માટે દુકાન પર ગયો. દુકાનમાં નાનું બાળક બેઠું હતું, તેથી યુવાન નિલેશે સહજ ભાવથી તે બાળકને બેટા કહીને બોલાવ્યો અને વેફર લીધી. તેને કલ્પના પણ ન હતી કે તે શું બોલી ગયો છે. તેણે બોલેલા શબ્દો દુકાનદારે સાંભળ્યા. તેણે તરત જ તેની જાતિના માણસોને ફોન કર્યો. બધા શસ્ત્ર સજ્જ થઈ આવ્યા અને તે 4 યુવાનો પર તૂટી પડ્યા. તેમાં નિલેશ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો અને પછી હોસ્પિટલમાં તેનું મોત થયું. હવે વિચાર કરો કે તેણે એક નાના બાળકને બેટા કહી દીધું અને તેમાં તેણે કેટલો મોટો ગુનો કરી નાખ્યો. હવે નાના બાળકને બેટા ન કહે તો શું કહે? આમાં તેણે કયા કાયદાનો ભંગ કર્યો? તેણે કઈ સામાજિક ન્યાય પ્રથાનો ભંગ કર્યો? તેનો ગુનો ફક્ત આટલો હતો કે અનુસૂચિત જાતિનો છે. શું આઝાદીના આટલા વર્ષો પછી અનુસૂચિત જાતિના હોવું આટલો મોટો ગુનો છે? કોઈ અનુસૂચિત જાતિનો વ્યક્તિ એકદમ નાની વયના બાળકને બેટા કહીને સંબોધી પણ ન શકે? શું અનુસૂચિત જાતિના વ્યક્તિને ખરેખર સ્વતંત્રતા મળી છે ખરી? ભારત સ્વતંત્ર થયું, પરંતુ આ ઘટના પરથી લાગે છે કે અનુસૂચિત જાતિના લોકો સ્વતંત્ર થયા કે નહીં તે મોટો સવાલ છે. અનુસૂચિત જાતિના લોકો પર હિંસક હુમલા ફક્ત આ એક જ ઘટના નથી, આ નિયમિત રીતે બનતી ઘટનાઓ છે. તેમણે જાણે શાકભાજી વેતરતા હોય તેમ વેતરી નાખવામાં આવે છે. કોઈના પેટનું પાણી પણ હલતું નથી. પોલીસ તપાસમાં પણ ઢીલું છોડી દે છે. અનુસૂચિત જાતિના કોઈની પણ હત્યા થઈ હોય તો તેને મારનારા ગુનેગારોને જામીન પણ ઝડપથી મળી જાય છે. પછી બસ તેમનો કેસ ચાલ્યા કરે છે, પણ તે જામીન પર બહાર આરામથી તેમની બધી જ પ્રવૃત્તિઓ કરે છે. નિલેશ રાઠોડની હત્યાના મામલે અમરેલીના અનુસૂચિત જાતિના આગેવાનો મેદાનમાં ઉતર્યા અને કલેક્ટર કચેરીએ ધરણા અને આત્મવિલોપનનો કાર્યક્રમ કર્યો. અનુસૂચિત જાતિના આક્રોશના પગલે સરકાર પણ છેવટે જાગી અને પગલાં લેવા માંડી અને ગુનેગારોને જબ્બે કર્યા. સરકારે તરત જ તેના કુટુંબને 8.5 લાખ રૂપિયાનું વળતર આપ્યું, પરંતુ કોંગ્રેસના વિધાનસભ્ય અને અનુસૂચિત જાતિના આગેવાન જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે આટલાથી નહીં ચાલે. માર્યા ગયેલા યુવાનના કુટુંબની એક વ્યક્તિને સરકારી નોકરી આપવી જ પડશે તેમ કહીને આંદોલન ચલાવ્યું. આજે નિલેશ કાંતિભાઈ રાઠોડની ડેથ થઈ ગઈ, જે 22 તારીખે 22/5 અને આજે એના મૃતદેહને ધરેકિયા એના નિવાસ સ્થાને આજે લઈને આવ્યા છીએ. જે ફળિયામાં જે દીકરો રમીને મોટો થયો તે ફળિયામાં તમામ ગામના અને કાર્યકરો નાગરિકો બધા ઉપસ્થિત છે અને એની હાજરીમાં એને જે અંતિમ યાત્રા છે તે પૂર્ણ કરવાની છે. પંચતત્વમાં વિલીન થઈ ગયો છે હમણે થોડી જ વારમાં. એટલે મારું એવું કહેવું છે, અસામાજિક તત્વોનો કોઈ જાતિ કે ધર્મ હોતો નથી અને એ લોકો આતંકવાદી વિચારોના હોય છે. અને જિગ્નેશભાઈ મેવાણી તેમણે પણ ખૂબ પ્રયત્ન કર્યો. ભરતભાઈ સુતરિયા જે ઝરેકિયા ગામના મૂળ વતની, હાલ એમનું નિવાસસ્થાન પણ ઝરેકિયા છે. અમરેલી જિલ્લા સાંસદ એક ખેડૂતના દીકરા છે અને જેમણે સતત પ્રયાસ કર્યો અને અમરેલી જિલ્લાના તમામ કાર્યકરો, ભાવનગર જિલ્લાના તમામ કાર્યકરો, તમામ માનવતામાં માનનારા વ્યક્તિઓને દિલથી ધન્યવાદ. તેના પગલે અનુસૂચિત જાતિના આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી નિલેશને ન્યાય મળશે નહીં ત્યાં સુધી અમે તેના અગ્નિ સંસ્કાર કરવામાં નહીં આવીએ. આમ યુવાનના મૃત્યુને લઈને રાજકારણ વેગવંતુ બનતા તથા સામાજિક સૌહાર્દ પર અસર પડવા લાગી હતી. આજે મૂળ તો 4 દિવસથી આમ તો 16 તારીખની આ ઘટના ઘટી છે અને આ જે કોઈ આવા વ્યક્તિ હોય એનો કોઈ ધર્મ હોતો નથી, બરોબર.
અને કોઈ મારું તો એવું કહેવાનું છે કે કોઈને આરે ઝઘડો કરતા પહેલા તમે વિચાર કરો કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. કોઈ ઘરનો એક સંતાન હોય અને આવી રીતનું થાય. આજે અમે 4 દિવસથી આ ઘટના સાથે ડેટ થયું હતું અને અમે સાથે હતા. અમે કેટલું દુઃખ વ્યક્ત કર્યું છે એ અમને ખબર છે. એટલે આજે અમે અહીંયા શાંતિપૂર્ણ એની જે વિધિ કરવાની છે એ આગળ કરવાના છીએ અમે. અને અહીંયા આજુબાજુથી અમારા ગામના તમામ લોકો અમારી સાથે છે અને આ અમારો એક પરિવાર છે. એ રીતે અમે આજે આ વિધિ પૂરી કરવાના છે. આખો પરિવાર, ગામ એટલે એક અમારો પરિવાર, એમ બધા મળી અને અમે અહીંયા આજુબાજુના ગામથી બધા આવ્યા છે અને અન્ય સમાજના પણ લોકો આવ્યા છે. જો કે સમસ્ત ગામ તો છે જ, પણ આજુબાજુથી બધા આવ્યા છે. એને ખબર પડી. અને અમારે નિલેશભાઈ છે એ એક એવો વ્યક્તિ હતો કે ગામની અંદર 100માં માણસ પૂછાય એવો વ્યક્તિ હતો. એના પપ્પા પણ એ ટાઈપના જીવન જીવી ગયા છે. એટલે આજ અમને દુઃખ બહુ છે. પણ હવે જે કુદરતે અને જે આ લોકો નિરાધમોને ખબર નહોતી કે આ શું કરી રહ્યા છે તે લોકોને તો આપણે શું કહી શકીએ. પણ અમે અમારી સરકારી વ્યવસ્થા જે થાય એને સજા થાય તે બધું અમે કરી લીધું છે. આખા ઘટનાક્રમના પગલે છેવટે અમરેલીના સાંસદ ભરત સુતરિયા મેદાનમાં ઉતર્યા હતા અને તેમણે અનુસૂચિત જાતિના આગેવાનો અને ભોગ બનનારા નિલેશના કુટુંબીજનોને ખાતરી આપી હતી કે સરકાર તો જે આપવાની છે તે આપશે જ અને તેની સાથે નિલેશની બંને બહેનોની જવાબદારી હું લઉં છું. તેને ભણાવવાથી માંડી અને તેના લગ્ન કરવા સુધીની જવાબદારી બધી જ મારી છે. આના પગલે અનુસૂચિત જાતિના આગેવાનોનો આક્રોશ શાંત પડ્યો હતો અને તેઓએ નિલેશ રાઠોડનો મૃતદેહ સ્વીકાર્યો હતો અને પછી તેના અગ્નિ સંસ્કાર થયા હતા. અનુસૂચિત જાતિના આ યુવાનની હત્યાનો મામલો તો ઠારે પડી ગયો, પણ જે વિચારસરણીથી તેની હત્યા થઈ તે ઠારે પડી છે ખરી? ના, આ વિચારસરણી તો હજુ પણ યથાવત છે. હવે જ્યાં સુધી અનુસૂચિત જાતિના લોકો પર આ પ્રકારના હુમલાઓ કરવાની અને તેમને આ રીતે ખતમ કરી નાખવાની વિચારસરણી જ થાળે નહીં પડે ત્યાં સુધી શું કરીશું? આ પ્રકારની વિચારસરણીનો તોડ નહીં કઢાય ત્યાં સુધી ક્યારેક બેટા કહેવા બદલ તો ક્યારેક બેટી કહેવા બદલ તો ક્યારેક ગામમાંથી વરઘોડો કાઢવા બદલ, ક્યારેક કોઈના રસ્તે ચાલવા બદલ તો ક્યારેક કોઈકના કૂવામાંથી પાણી પીવા બદલ આ રીતે અનુસૂચિત જાતિના લોકોની હત્યા થતી જ રહેશે. સરકાર ફક્ત વળતર પર વળતર આપતી રહેશે, પણ અનુસૂચિત જાતિની વ્યક્તિને શું ન્યાય મળશે?